ઇન્ડિયન આર્મી નામ જ કાફી છે અને હોય પણ કેમ નહીં. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતીક જ નથી, પરંતુ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આજે આ વિડીયોમાં અમે તમને એક એવું ગામ બતાવીશું જ્યાંના યુવાનો દેશ સેવાને માત્ર પોતાના કરિયરના રૂપમાં જ પસંદ નથી કરતા, પરંતુ તેને પોતાની જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ પણ માને છે. સૌથી ખાસ વાત એ છે કે અહીંના યુવાનોનો એક અનોખો સંકલ્પ છે કે જ્યાં સુધી ફૌજમાં નહીં હોય ત્યાં સુધી લગ્ન નહીં કરીએ. નમસ્કાર, ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. સૌથી પહેલાં તો આ વિડીયોને ફટાફટ શેર કરી દો. આજે જે ગામની વાત કરવી છે એ ગામ છે બિહારના ગયા જિલ્લાનું ચિરિયાવા ગામ. આ ગામના દરેક ઘરમાં ફૌજી છે. ગામના યુવાનોએ સેનામાં માત્ર સૈનિકના રૂપમાં જ નહીં, પરંતુ અધિકારીઓના રૂપમાં પણ સફળતા હાંસલ કરી છે. ચિરિયાવા ગામ ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે અને અહીંના દરેક ઘરમાં એક ફૌજી છે. આ ગામના 100થી વધુ લોકો સેનામાં સેવા આપી રહ્યા છે અને અહીંના લોકો સેનામાં સામેલ થવા માટે તનતોડ મહેનત પણ કરે છે. આ ગામમાં ફૌજીઓના પરિવારોનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઘણા પરિવારોમાં 3-4 પેઢીઓથી ફૌજી બનતા આવી રહ્યા છે. હવે મહિલાઓ પણ સેનામાં જવા માટે તૈયાર થઈ રહી છે. અહીંના લોકો ખેડૂત હોવા છતાં પણ પોતાના બાળકોને સેનામાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરે છે. ગામમાં એક પ્રસિદ્ધ દેવી માતાનું મંદિર પણ છે, જેને લોકો પોતાની સફળતાનું કારણ માને છે. અહીંના યુવાનો દોડતા પહેલા માતાના મંદિરમાં જઈને આશીર્વાદ લે છે અને પછી પોતાની તૈયારીમાં જોડાઈ જાય છે. તેમનો વિશ્વાસ છે કે દેવી માતાના આશીર્વાદ જ તેમની સફળતાની ચાવી છે. અહીંની પરંપરા છે કે જે પણ યુવક સેનામાં જવાનો સંકલ્પ કરે છે તે લગ્ન પહેલા ફૌજમાં સામેલ થવાની શપથ લે છે. આ ગામ પોતાની નિષ્ઠા અને સમર્પણ માટે પ્રસિદ્ધ છે. જ્યારે કોઈ લગ્ન કે મોટા અવસરે આખા ગામના ફૌજી ભેગા થાય છે તો એવું લાગે છે કે કોઈ બટાલિયન બની ગઈ હોય. આ ગામમાં ફૌજીથી લઈને લેફ્ટનન્ટ અને કર્નલ સુધી બન્યા છે. અહીં રિટાયર્ડ ફૌજીઓની સંખ્યા પણ ખૂબ વધુ છે. ગામથી માત્ર થલસેના જ નહીં, પરંતુ નેવી અને એરફોર્સમાં પણ ઘણા લોકો ભરતી થયા છે. આ ગામના લોકોનું એક જ લક્ષ્ય છે કે તેમના ગામથી સૌથી વધુ ફૌજીઓ નીકળે અને દેશની સેવામાં યોગદાન આપે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો ફટાફટ આ વિડીયોને પણ શેર કરી દેજો. અને હા, આવા જ બીજા વિડીયો જોવા માટે, રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.